હા દોસ્તો, કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું મિત્રો. તો મિત્રો 2-3 દિવસથી વિડીયો બંધ રાખેલો, કારણ કે વરસાદ પડતો એટલે લાઇટ નહોતું, એના માટે મેં વિડીયો બનાવ્યો નથી મિત્રો. તો મિત્રો તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું મિત્રો. તો મિત્રો વરસાદ કેટલો બહુ ભારે પડ્યો, અને મિત્રો તમે અહીંયા જુઓ મકાઈનો કેવી હાલત થઈ છે મિત્રો, અને કેટલું પાણી પડ્યું અને કેટલું નહીં તે આપણે જોઈશું, અને બધું તમને બતાવીશ મિત્રો શું શું છે શું નહીં. તો મિત્રો અહીંયા જુઓ મકાઈની અંદર પણ પાણી એકદમ પસપસી ગયેલું છે મિત્રો. જુઓ અહીંયા પહેલાં મિત્રો અહીંયા જુઓ ચેડામાં પણ મિત્રો ફૂલ પાણી. તો મિત્રો વરસાદ ફૂલ પડ્યો, મકાઈ પણ બીજી પડી ગઈ છે. તો મિત્રો આજે વરસાદ રહ્યો એટલે મેં વિડીયો બનાવ્યો છે. તો મિત્રો જુઓ અહીંયા વાસમાં પણ મિત્રો ચાલાય એવી જગ્યા નથી મિત્રો, કેમ કે નાની એવી વાટ છે. એટલે કારણ કે માણસો હેરફેર વધારે થાય છે, એટલે મિત્રો અહીંયા કીચડ બહુ થાય છે. તો તમને હું વાટનું થોડુંક બતાવું કેવી વાટ છે. તો મિત્રો કંઈક આ રીતનું છે અમારું અહીંયા જવા માટે. મિત્રો જુઓ, કારણ કે હાવ કાદવમાં જવાનું મિત્રો, પગ હજી ક્યાં મૂકે એવી જગ્યા છે મિત્રો. જુઓ મિત્રો હવે હું જવાનો છું મિત્રો ઘાસ લેવા માટે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો, અને અમારા જે વિડીયો જોતા હોય નવા હોય તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને મિત્રો શેર કરજો વિડીયો તમને ગમે તો. અને તો તમે જોયું છે આ લોકેશન મિત્રો, ફરી આગળના લોકેશન તમને આ વિડીયોમાં ખબર પડી શકે મિત્રો. જેને જોયું હોય તેને ખબર પડશે, બાકી નહીં ખબર પડે. તો મિત્રો આ લોકેશન મેં બનાવ્યો તો બ્લોગ ફરી મિત્રો જવાનો થઈ, એટલે ફરી પાછો બ્લોગ મેં બનાવી દીધો મિત્રો. એ મિત્રો મચ્છરો કેળે એટલે બહુ માથામાંથી બહુ કેળા છે મિત્રો. અને જો તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો તે પણ કોમેન્ટમાં કહેજો. અમારે તો ભૂકા કાઢી નાખ્યા વરસાદ. તો મિત્રો અમારે થોડું અહીંયા કોથળો આવશે, એટલે મિત્રો થોડું કોથળું વટીને જવું પડશે. ફૂલ જતેલું પણ હવે પાણી પડી નથી, એટલે મિત્રો ઓછું ઓછું જાય છે. તો મિત્રો તમને થોડું કોથળાનો નજારો બતાવી દઉં. તો મિત્રો આ છે થોડુંક કોથળા જેવું. ત્યાં મિત્રો અમારે અહીંયા વટીને જવું પડે છે ઘાસ લેવા માટે. જો મિત્રો અહીંયા પાણી. તમને બતાવ્યો હતો કૂવો પહેલાં આગળના વિડીયોમાં. તો મિત્રો એમાં પાણી થોડું ઓછું હતું, હવે આપણે જોઈએ કેટલું પાણી છે તે પણ આપણે જોઈશું, કેટલું પાણી ભરાઈ ગયું છે કૂવાની અંદર. તો મિત્રો તમે અહીંયા જુઓ, મિત્રો જુઓ અહીંયા આખો કૂવો ભરાઈ ગયો છે. જુઓ એકદમ પાણી ફૂલ ભરાઈ ગયું, ખાલી લગભગ 3 ફૂટ જેટલું બાકી છે મિત્રો ભરાવાનું. તમે જુઓ તો હવે આપણે આગળ જઈએ વાડામાં. મિત્રો મકાઈ છે, તમને ખબર છે કે આજ તમે આ છાપરું પણ બતાવેલું તમને, ફરી આખરે તમને બતાવતો નથી મિત્રો. તો મિત્રો આ છે મિત્રો અમારો એક વાડો. મકાઈ બધી સાફ પડી ગઈ છે. તો ડોળા પણ હવે તૈયાર થઈ ગયા છે. 10 દિવસની અંદર આપણે ખાવા થઈ જશે મિત્રો. તો મિત્રો જુઓ અહીંયા મકાઈ કેટલી હાલત કેવી બગડી છે.
તો મિત્રો મકાઈ બહુ ભારે બગડી છે ને તો દોસ્તો જો ખેતર મારું આવી ગયું છે. તો મિત્રો અહીંયા પણ જુઓ મકાઈ આવી જ મિત્રો થઈ છે, કારણ કે વરસાદ ને વાવાઝોડું સાથે હતું એટલે મકાઈ બધી પડી ગઈ છે. એમાં અત્યારે જુઓ ટોપ કાઢેલો છે એટલે ઊભી થઈ ગઈ છે. તો મિત્રો હવે વિડીયો વધારે આપણે લાંબો નથી કરતા, કારણ કે મારે ઘાસ વાળવાનું છે. તમે જુઓ અહીંયા હાથમાં દાંતેડું છે મારે, એટલે મિત્રો વ્લોગ અહીંયાથી પૂરો કરીએ, કારણ કે ઘાસ વાળું કે પછી વિડીયો બનાવું. એટલે મિત્રો ઘાસ વાળું એ વિડીયો તો મને નહીં બતાડું, કેમ કે ઘાસ વાળું કે વિડીયો બનાવું તો મિત્રો મજા નહીં આવે. એના માટે હવે આપણે અહીંયાથી વિડીયો સમાપ્ત કરીએ અને ફરીના વ્લોગમાં મળશું. અને હવે હું જવાનો છું ઘાસ વાળવા. તો મિત્રો હું ઘાસ વાળવા જાઉં છું, તો ફરીના વ્લોગનો ઇંતજાર કરજો. તો મળીએ ફરીના વ્લોગમાં. જય માતા.